ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા એનું સ્વાધ્યાય જોઈએ આજ આપણે. ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ વનસ્પતિના છે. તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? અ ઘઉં અને બ રાજમા. તો ચલો એનો ઉત્તર જોઈએ. ઘઉં અને રાજમા બંનેના તફાવત સ્વરૂપમાં જોઈએ આપણને ખ્યાલ આવે. એના બીજ તો કે એના બીજ કેવા છે? એકદળી. અને રાજમાના બીજ કેવા છે? દ્વિદળી. મૂળ ઘઉં છે એ તંતુ મૂળ ધરાવે છે અને રાજમા છે એ સોટી મૂળ ધરાવે છે. ઘઉંના પર્ણ છે એની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને રાજમાના પર્ણની અંદર જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. આપણે આ વાક્યના સ્વરૂપમાં પણ લખી શકીએ. ઘઉં એકદળી બીજ ધરાવે છે, રાજમા દ્વિદળી બીજ ધરાવે છે. ઘઉં છે એમના મૂળ તંતુમય મૂળ હોય છે. રાજમા છે એમના મૂળ સોટીમય મૂળ હોય છે. ઘઉંના પર્ણની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને રાજમાના પર્ણની અંદર જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. પ્રકરણ 2 નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો. અ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીના નામ લખો અને બ લખેલા ભાગમાં ભૂનિવાસી સ્થળચર પ્રાણીના નામ લખો. ભાગ સી માં બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીના નામ દાખલ કરો. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર, કાચબો. અ ડોલ્ફિન અને વહેલ. બ સ્થળચર પ્રાણી એટલે કે ભૂચર ઘોડો, ઘેટા, ખિસકોલી, કબૂતર, અળસિયું. સી ની અંદર બંને પ્રકારમાં રહેઠાણમાં રહેતા જળચર અને સ્થળચર દેડકો, મગર અને કાચબો. ત્રીજું, મનુની માતા કિચન ગાર્ડની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું, મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાના અવલોકન કરો અને તે કયા પ્રકારનો મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારના શિરાવિન્યાસ જોશો? મૂળો એ સોટીમય મૂળ છે. મૂળાના પર્ણ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે એટલે કે જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવત દર્શાવો અને આ તફાવતના કારણ શું છે તે પણ જણાવો. અહીંયા પાછળના પેજ ઉપર આપણને બંને બકરીઓ આપેલી છે. અ પર્વતીય બકરી અને બ મેદાનમાં જોવા મળતી બકરી. પહેલા બંને બકરીની સમાનતા જોઈએ. બંને બકરીની શારીરિક રચના, ખોરાક અને ખરીઓ. શારીરિક રચનામાં શું હોય તો કે 4 પગ, શાકાહારી અને સસ્તન પ્રાણી છે. ખોરાક વનસ્પતિ ખાય છે, ઘાસ ખાય, ડાળખીઓ ખાય. ખરી બંનેના પગમાં ખરીઓ હોય છે. હવે બંને બકરીનો તફાવત જોઈએ. પર્વતીય બકરી અને મેદાની બકરી. તો પહેલો પોઈન્ટ, શરીર પર જાડી અને પાતળી રૂંવાટી હોય છે, જાડી અને લાંબી. અને મેદાની બકરીની અંદર એમના શરીર પર ટૂંકી તેમજ પાતળી રૂંવાટી હોય છે. બીજો પોઈન્ટ, તેની ખરીઓ ખૂબ જ મજબૂત હોય છે અને તેમની ખરીઓ સામાન્ય હોય છે. ત્રીજો પોઈન્ટ, પર્વત પર સરળતાથી ચાલી શકે છે તેમજ દોડી શકે છે. અને ત્રીજો પોઈન્ટ, ફક્ત જમીન પર જ ચાલી શકે છે. પાંચમો પ્રશ્ન, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોના આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયા, કાચબો, વહેલ, માછલી, તીડ અને ગરોળી. પાંચમા પ્રશ્નનો જવાબ, બચ્ચાને જન્મ આપતા તો કે ગાય, વહેલ અને ચામાચીડિયું. ઈંડા આપતા કબૂતર, કાચબો, માછલી, તીડ, ગરોળી અને વંદો. છઠ્ઠું, જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન જીવવા ઈચ્છે છે તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલ કાપવામાં આવી રહ્યા છે. આ આપણા વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? શું તમને લાગે છે આપણે આ પડકારોનો સામનો કેવી રીતે કરી શકીએ? અસરો, જંગલો કાપવાથી તાપમાનમાં વધારો થાય છે. બીજો પોઈન્ટ, વરસાદમાં ઘટાડો થાય છે. ત્રીજો પોઈન્ટ, વન્યજીવોનું ઘર છીનવાઈ જાય છે. ચોથો પોઈન્ટ, જમીનનું ધોવાણ થાય છે.
આપણે આની સિવાયના પણ અન્ય ઘણા એની અસરો છે એ લખી શકીએ છીએ. ઉપાયો: વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું જોઈએ, કાગળનું રિસાયકલ કરવું જોઈએ, ફેક્ટરી બનાવવા માટે જમીનની કટાઈ અટકાવી પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બી ના ઉદાહરણો શું હોઈ શકે? વનસ્પતિ, હા. શું પર્ણ ધરાવે છે? હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? ના. તો કે એકદળી વનસ્પતિ છે એમાં જાળીદાર શિરાવિન્યાસ હોતી નથી. મતલબ આ બધામાં કેવી શિરાવિન્યાસ હોય છે? સમાંતર. તો શેરડી, મકાઈ, ઘઉં, ઘાસ અને કેળ. અને જાળીદાર શિરાવિન્યાસ હોય છે, હા. શેમાં? તો કે વડ, પીપળો, લીમડો, આંબો, જાસૂદ, આ બધાની અંદર જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. 8મું, રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શુભ છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો એમને પૂછી શકે છે? એમનો જવાબ છે શું તેનું પ્રકાંડ કેવું હોય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ શુભ છે, છોડ છે કે વનસ્પતિ છે. તેની ઊંચાઈ કેટલી છે? તેનું આયુષ્ય વૃક્ષ કરતા કેટલું છે? આવા પ્રશ્ન પૂછે તો ખ્યાલ આવે કે જાસૂદ છે એક શુભ છે. પ્રશ્ન નંબર 9, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. જૂથ એ, બીજનો પ્રકાર દ્વિદળી, મૂળનો પ્રકાર સોટી મૂળ. એમના ઉદાહરણ મગ, વાલ અને તુવેર. બ, એકદળી તંતુમય, તો એમના ઉદાહરણ ઘઉં, મકાઈ અને ડાંગર. એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? જાળીદાર શિરાવિન્યાસ. બી, બ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? સમાંતર શિરાવિન્યાસ. પ્રશ્ન નંબર 10, નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? બતક અને કબૂતર બંનેનું શું આપેલું છે? આકૃતિ આપેલી છે. એમના પગના પંજા અથવા અન્ય ભાગોના એમના અવલોકન લખવાના છે. તો ચલો આપણે લખીએ. પ્રશ્ન નંબર 10, અન્ય પક્ષીઓની તુલનામાં બતકની આંગળીઓ ત્વચાના પડદા વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ ભાગનો ઉપયોગ કરીને બતક હલેસા મારવાનું કામ સરળતાથી કરી શકે છે. આ પગ પાણીને પાછળ ધકેલવામાં મદદ કરી શકે છે.